વેલકમ ટુ જ્વેલ સ્ટોક. આજે હું તમને કસ્ટમર ક્રિએટ સ્ટોક એડ, પરચેસ, સેલ, જ્વેલરી પેનલ, ટુડેઝ રેટ અપડેટ જેવા ઓપ્શન વિશે કહીશ. ડેશબોર્ડમાં તમને કંપનીની ટોટલ ઇન્કમ અમાઉન્ટ અને એક્સપેન્સ અમાઉન્ટ જોવા મળશે. કંપનીને બેંકમાં કેટલી ઇન્કમ થઈ છે અને કેટલી એક્સપેન્સ થઈ છે તે જોવા મળશે અને કેશમાં કેટલી ઇન્કમ થઈ છે અને કેટલી એક્સપેન્સ થઈ છે તે જોવા મળશે. તેની ડિટેલ્સ સાથે તમને તેનો ગ્રાફ પણ જોવા મળશે. સાઈડમાં ટોટલ પેબલ અમાઉન્ટ અને રિસીવેબલ અમાઉન્ટ જોવા મળશે. ડેટ વાઇઝ તમને તે અમાઉન્ટનો ગ્રાફ પણ જોવા મળશે. નીચે તમારી કંપનીનો લોગો અને વેબસાઇટની લિંક જોવા મળશે. ડેશબોર્ડમાં તમે ટુડેઝ રેટનો ઓપ્શન જોવા મળશે. તેમાં તમને ગોલ્ડ અને સિલ્વરના દરેક વેરિયન્ટનો ટુડેનો રેટ જોવા મળશે. આ રેટ તમારે ડેઇલી વર્કના ઓપ્શનમાંથી ડેઇલી રેટ પરથી એડિટ કરવાનો રહેશે. એક્ઝામ્પલ તરીકે જો તમારે ગોલ્ડનો રેટ એડ કરવો છે તો સિલેક્ટ ટાઈપમાં ગોલ્ડ એડ કરવાનું રહેશે. રેટમાં આજનો હાલનો તમારે ભાવ નાખવાનો રહેશે. એક્ઝામ્પલ તરીકે આજનો ભાવ 1,32,050 રૂપિયા છે તો તમારે રેટમાં તેટલી અમાઉન્ટ નાખવાની રહેશે. વેઇટમાં 10 ગ્રામ નાખવાનું રહેશે. 10. પ્યોરિટી 100. સબમિટના બટન પર ક્લિક કરીને તમે ગોલ્ડનો રેટ અપડેટ કરી શકો છો. આવી જ રીતે જો તમારે સિલ્વરનો રેટ અપડેટ કરવો છે તો તમારે સિલેક્ટ ટાઈપમાં સિલ્વર એડ કરવાનું રહેશે. રેટમાં 1,89,000 એડ કરવાનું રહેશે. વેઇટમાં 1 kg. પ્યોરિટી 100. સબમિટના બટન પર ક્લિક કરીને તમે સિલ્વરનો રેટ પણ અપડેટ કરી શકો છો. હવે તમને આ બંને ગોલ્ડ અને સિલ્વરના બંને વેરિયન્ટ તમને ડેશબોર્ડમાં જોવા મળશે. તમે જોઈ શકો છો કે ગોલ્ડના બધા જ વેરિયન્ટ અને સિલ્વરના બધા જ વેરિયન્ટનો રેટ અપડેટ થઈ ગયેલો છે. સાઈડમાં તમને પરચેસ, સેલ, હોલસેલ, ઓર્ડરના મંથલી ગ્રાફ જોવા મળશે. તેના પરથી તમે જોઈ શકો છો કે કયા મંથમાં તમે કેટલું પરચેસ કરેલું છે, કેટલું સેલ કરેલું છે, કેટલું હોલસેલમાં ગયેલું છે અને કેટલા ઓર્ડર આવેલા છે. જો તમારે કસ્ટમર ક્રિએટ કરવું હોય તો તે પણ તમે અહીંથી કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે અકાઉન્ટ કોડ 00114, અકાઉન્ટ નેમ સ્મિત કાકડિયા, કસ્ટમરનો ફોન નંબર એડ કરવાનો રહેશે. જો તમારી પાસે કસ્ટમરનો મોબાઈલ નંબર હોય તો તે એડ કરવાનો રહેશે. નેક્સ્ટ ઈમેલ આઈડીનો ઓપ્શન જોવા મળશે. ત્યાં તમારે કસ્ટમરની ઈમેલ આઈડી એડ કરવાની રહેશે. કસ્ટમરનું એડ્રેસ એડ કરવાનું રહેશે. સિટી અને સ્ટેટ એડ કરવાનું રહેશે. બર્થ ડેટ એડ કરવાની રહેશે. જો તમારી પાસે કસ્ટમરનું જીએસટી નંબર, પાન નંબર કે આધાર કાર્ડ નંબર હોય તો તમારે તે એડ કરવાનું રહેશે.
જો કસ્ટમર કોઈના રેફરન્સ થી આવેલું છે તો તમારે રેફરન્સ બાયમાં તે વ્યક્તિનું નામ લખવાનું રહેશે. કસ્ટમરના બટન પર ક્લિક કરીને તમે તે કસ્ટમર ક્રિએટ કરી શકો છો. હવે તમારે તે કસ્ટમરનું બિલ બનાવવું છે તો સેલના બટન પર ક્લિક કરીને તમને ટેક્સ ઇનવોઇસની સ્ક્રીન જોવા મળશે. અહીં તમારે કસ્ટમરે જે પરચેસ કરેલું છે તેની ડિટેલ્સ ફિલ કરવાની રહેશે. એક્ઝામ્પલ તરીકે સિલેક્ટ ટેગ ટેબલમાં આઇટમ કોડ BL18C, પીસ 2, gross weight 6.250, net weight 6.250, રેટ 1 ગ્રામ 13,205, લેબર અમાઉન્ટ 690, ટોટલ અમાઉન્ટ તમને જોવા મળશે 86,843.75. નીચે તમને અધર આઇટમ ડિટેલ ટેબલ જોવા મળશે. તમારી આઇટમમાં જો કોઈ ડાયમંડ કે કોઈ બીજી વસ્તુ એડ થયેલી હોય તો તે તમારે અહીં એડ કરવાની રહેશે. એક્ઝામ્પલ તરીકે જો તમારી આઇટમમાં ડાયમંડ છે તો તમારે આઇટમ કોડમાં ડાયમંડ DM એડ કરવાનું રહેશે. પીસ 4, gross weight 0.892, cons 0.20, રેટ 1500, વેટ નેટ અમાઉન્ટ જોવા મળશે તમને 1,338 રૂપિયા. હવે આ નેટ અમાઉન્ટ તમને સિલેક્ટેડ ટેબલમાં પણ જોવા મળશે. તે અમાઉન્ટ તમને અધર અમાઉન્ટમાં જોવા મળશે. હવે જો કસ્ટમર તમને ઓલ્ડ આઇટમ આપે છે તો તેની એન્ટ્રી તમારે ઓલ્ડ આઇટમ ટેબલમાં કરવાની રહેશે. કસ્ટમર બિલનું પેમેન્ટ કેવી રીતે કરે છે તે એડ કરવાનું રહેશે. એક્ઝામ્પલ તરીકે કસ્ટમરનું બિલ તમને જોવા મળે છે 86,843.75 રૂપિયા. તેના પર ટેક્સ લાગે છે 2,605 રૂપિયા. ટોટલ અમાઉન્ટ જોવા મળશે તમને 89,449.06. જો કસ્ટમર ચેકથી પેમેન્ટ કરે છે તો ચેકના બોક્સમાં તમારે તે અમાઉન્ટ ફિલ કરવાની રહેશે. ચેકથી કસ્ટમર 65,000 પેમેન્ટ કરે છે તો તમારે ત્યાં 65,000 લખવાનું રહેશે. બાકીની અમાઉન્ટનું પેમેન્ટ કસ્ટમર કાર્ડથી કરે છે તો તેના બોક્સમાં તમારે તે અમાઉન્ટ ફિલ કરવાની રહેશે. કસ્ટમર બાકીનું અમાઉન્ટ 24,400 રૂપિયા કાર્ડથી પેમેન્ટ કરે છે. સેવના બટન પર ક્લિક કરીને તમે આ એન્ટ્રી સેવ કરી શકો છો. પ્રિન્ટના ઓપ્શન પરથી તમે તે બિલની પ્રિન્ટ જોઈ શકો છો. બિલની પ્રિન્ટ તમારે કસ્ટમરને વોટ્સઅપ કે ઈમેલમાં શેર કરવી હોય તો તે ઓપ્શન પણ આપેલા છે. નેક્સ્ટ જ્વેલરી પેનલનો ઓપ્શન જોવા મળશે. જ્વેલરી પેનલમાં જે પ્રોડક્ટનું બારકોડિંગ કરેલું છે તે બધી પ્રોડક્ટનું કેટલોગ જોવા મળશે. જ્વેલરી પેનલમાં આપેલી કોઈ પણ પ્રોડક્ટની ડિટેલ જોઈ હોય તો તમે તે પણ જોઈ શકો છો. મોર ડિટેલ પરથી તમને તે જ્વેલરીની બધી જ ડિટેલ્સ જોવા મળશે. હવે તમારે તે જ્વેલરીને બાય કરવી હોય તો ત્યાં તમને બાય નાવનો ઓપ્શન પણ જોવા મળેલો છે. બાય નાવના ઓપ્શન પરથી તમને સીધી તે સ્ક્રીન ટેક્સ ઇનવોઇસમાં રીડાયરેક્ટ થઈને જશે. રિપોર્ટના ઓપ્શનમાં તમને લેજર, આઇટમ સ્ટોક, ટેગ અધર ડિટેલ, ટેગ વિથ ઇમેજ વગેરે જેવા ઓપ્શન જોવા મળશે. તમારે જે રિપોર્ટ જોવો હોય તેના પર ક્લિક કરીને તમે તેનો રિપોર્ટ જોઈ શકો છો. એક્ઝામ્પલ તરીકે તમારે ટેગ વિથ ઇમેજનો રિપોર્ટ જોવો હોય તો તેની સ્ક્રીન પર
જો જોવો છે તો તમે તે પણ જોઈ શકો છો. અહીં તમારે ફ્રોમ ડેટ ટુ ડેટ સિલેક્ટ કરવાની રહેશે. તેમાં તમને ઇનવર્ડ ટેગ, આઉટવર્ડ ટેગ, સ્ટોક ઓનલી, MRP વાઇઝ, ઓલ ટેગ્સ જેવા ફિલ્ટર જોવા મળશે. હવે જો તમારે ઇનવોઇસ ટેગના રિપોર્ટ જોવો હોય તો તમારે તે ફિલ્ટરનો યુઝ કરવાનો રહેશે. નીચે તમને બધા જ ટેગની ડિટેલ્સ જોવા મળશે. જો તમારે ટેગમાં ઇમેજ અપલોડ કરવી હોય તો તેનો ઓપ્શન પણ અહીં આપેલો છે. એક્ઝામ્પલ તરીકે તમારે 18G0008 માં ઇમેજ અપલોડ કરવી છે તો તે પણ કરી શકો છો. અહીંથી તમારે ઓપન ફોલ્ડરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ઇમેજ સિલેક્ટ કરીને તમે તે ટેગમાં ઇમેજ અપલોડ કરી શકો છો. નેક્સ્ટ, ડેઈલી વર્કમાં તમને રિમાઇન્ડર એન્ટ્રીનો ઓપ્શન જોવા મળશે. તેમાં તમારે જો કોઈ કસ્ટમર પાસેથી અમાઉન્ટ લેવાની બાકી છે તો તે કસ્ટમરનો VCH નંબર, ડેટ એડ કરવાનું રહેશે. ટેબલમાં તમારે પાર્ટી કોડ અને પાર્ટી નેમ એડ કરવાનું રહેશે. તમારે તે કસ્ટમર પાસેથી કઈ ડેટ પર અને કયા ટાઈમે અમાઉન્ટ લેવાની છે તે ડેટ અને ટાઈમ ફિલ કરવાનો રહેશે. નીચે આઇટમ ડિસ્ક્રિપ્શનમાં ડિસ્ક્રિપ્શન એડ કરીને તમે તેની એન્ટ્રી સેવ કરી શકો છો. ટૂલ્સના ઓપ્શનમાં તમને રિમોટ વ્યુઅર, કેલ્ક્યુલેટર, વેબ બ્રાઉઝરના જેવા ઓપ્શન જોવા મળશે.